ભૂખ લાગી છે એટલા માટે અમે ખીચું ખાવા બેઠા છીએ. મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આપણો વ્લોગ આજે સ્ટાર્ટ થાય છે પાવાગઢથી. જી હા મિત્રો, તો આજે આપણે આવી ગયા છે પાવાગઢ અને અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે આપણે. જો કેમેરાની સામે જ D3માં, સોરી D3 નહીં. અને હવે જઈએ છીએ આપણે ઉપર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મોસમ બહુ મસ્ત છે, વરસાદ ચાલુ છે. તો આગળ જઈને બતાવું તમને. ના અમારી આગળ પલટાઈને જાય છે બધી. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો, મજા આવવાની છે. તમે લિફ્ટ માટે આવ્યા હતા પણ લિફ્ટ બંધ છે એટલે હવે ચાલતા જઈએ છીએ અમે. હવે ચાલતા રાહીને જો જોવો પેક કરી છે બરોબર. અને આ રૂહી પલળે છે. ચાલો, તો રૂહીને પણ રેનકોટ પહેરાવીને જાદુ બનાવી દીધી છે. પણ સંતાઈ ગઈ રૂહી સંતાઈ ગઈ. સો ફિક્સ જ ભાવ લાગે આ લોકોનો. બધા રેનકોટ સો, કોઈ બી લો. હા બહાર ને. હા તો રોહિત ચાલો, પિયુષ તો રાઈન લઈને આગળ જતો રહ્યો છે. અમે તો બહુ પાછળ છીએ. અને આ જો પાલખીમાં કલર લઈ જાય છે, સામાન છે. અને આગળ કલરની 2 પેટ ડોલ. મિત્રો સામેનો રસ્તો એકો બંધ કરી રાખ્યો છે, કેમ કે તમને ખબર હશે આગળ એક ન્યૂઝ આવ્યા હતા કે પાવાગઢમાં ભેખડ પડી હતી એટલે રસ્તો બંધ કરે છે. ને અહીંયા જુઓ, આ રોપવેનો રસ્તો પણ નથી દેખાતો. અને નીચે તમને ઝૂમ કરીને બતાવું, જુઓ કે કશું જ નથી દેખાતું. ખાઈ છે કે નહીં એ જ નહીં ખબર પડતી. બોલો, એટલું ધુમ્મસ છે. અને આ પથ્થર કઈ રીતે લઈ જાય છે છેક ઉપર. બાપરે બાપ, તમે વિચારો તો ખરા લોકો. હો કેટલું ધુમ્મસ છે. જો કશું દેખાતું જ નહીં. હા હવે જો 10 મીટરની બી વિઝિબિલિટી નહીં. એ જુઓ, ગાઈસ ધુમ્મસ એટલું છે. ધુમ્મસ એટલે કે વાદળ જુઓ. આ એકમાં છે અને 0.5 કરું તો જ ક્લિયર દેખાય છે. હા હા, જોઈ શકો તમે. હવે એક કરું જુઓ છે ને એકદમ ધુમ્મસ. ઉભા કેમેરો સાફ કરું. લો હવે આવ્યું. હવે કેમ કે આ ઉપર તાડપત્રી છે એટલે. પણ હવે જેવો ધુમ્મસ બહાર નીકળશે એટલે પાછું એ બ્લર થઈ જશે. દેખો હવે તાડપત્રીની બહાર નીકળે એટલે જુઓ. આવા 0.5 કરજો છે ને. વાદળ કશું દેખાતું નહીં. 10 મીટર દૂર શું છે એ પણ નહીં ખબર પડતી. અને હાફી ગયો છે પૂરો, કેમ કે આ વાદળ છે એટલે ઓક્સિજનની કમી છે. છેક ઉપર આવી ગયા જ્યાં લિફ્ટ ઉતારે ત્યાં. મેં ઘરેથી એમ વિચારેલું કે આપણે તો લિફ્ટમાં દર્શન કરી આવશું મસ્ત. તો માતાજી કે એમ સિમ્પલ ફટાફટ દર્શન કરવા, તેરા તો ગેમ મજા ના પડેગા એમ કીધું. અને પછી નીચે ગયા લિફ્ટમાં તો હવામાન ખરાબને કારણે લિફ્ટ જ બંધ. તો આવું આવ્યા હતા એટલે દર્શન તો કરવા જ પડે. તો પછી ચાલતી પકડી. મારી પબ્લિક કઈ છે એ તો મને જ નહીં ખબર. આગળ જતી રહી છે કંઈક અને હું એકલો જ પાછળ છું. કેમ કે બહુ બરાબર થાકી જાય. તો બોડી વધારે હોય ને તો આ લોચા વાગે, બહુ થાકી જાય, હાંફી જવાય છે ઓક્સિજનની કમીને લીધે. આ જો કશું દેખાતું જ નહીં આગળ. હા એટલું ધુમ્મસ છે. ચારો તરફ કોહરા ही कोहरा, कुछ दिख नहीं रहा છે ને. આ જાય છે પણ કશું દેખાતું નહીં. આ રહી મારી પબ્લિક, પણ ખબર જ નહીં પડતી. આવી રહ્યા, મળ્યા તો ખરા. હા ઊભા છે. હાય મિત્ર, અહીંયા PNU સંદાસની પણ સુવિધા છે. તો ગમે ત્યાં પેશાબ કરવા જાઉં નહીં. સંદાસ છે તો ટોયલેટનો જ ઉપયોગ કરો એટલે શું આપણે સ્વચ્છતા જળવાઈ રહે પાવાગઢની. અને મોસમ શું કહેવું, જુઓ 0.5નો નજારો. સામે કોણ આવે છે કોઈ દેખાતું જ નથી. મારી પલટન તો ગઈ, મેં મોકલી દીધી. મને જોરદાર પ્રેશર આવ્યું હતું એટલે આ બાજુ આવ્યો ને. હવે પાછું આમ જવાનું 300 મીટર ચાલીને પછી પગથિયા પાછા ચડવાના છે. જો ધુમ્મસ આકા દેખાય નહીં. એકદમ નજીક આવશે ત્યારે દેખાશે છે ને. સામે જો પેલી વ્યક્તિઓ આવે છે પણ કોઈ દેખાતું જ નથી. હા ચાલો મળીએ પછી. સામે જો લાઈટો કેવી દેખાય છે ધુમ્મસની અંદર, કેવી બ્લિંક મારે છે ને. અને આ જો તળાવ છે પણ તળાવ દેખાય જ તમને. જો એટલું ધુમ્મસ છે.
વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે બરોબર ફાસ્ટ. દેખો આ જૂનો રસ્તો છે, પેલો સામે દેખાય, પહેલાં ખુલ્લો હતો, હવે આ ચણીને કમ્પ્લીટ બનાવે છે. પણ પેલી લિફ્ટનું કામ ચાલુ છે ને, જે મંદિર સુધી જાય છે, નીચેથી મંદિર સુધી એનું કામ ચાલુ છે. એ લોકોને જ જવા દે છે બિચારા, છેક નીચેથી આ રસપાળના પથ્થર ઉંચકી લાવે છે. મેં તમને આગળ બતાવ્યું એમ. બાકી આપણે અહીંથી જઈએ છીએ, અહીંથી આમ રાઉન્ડ મારીને ફરી આમ જઈને પછી સીધું જવાનું, ત્યારે આવી રહેશે. ચાલો. સામે ગેટ છે તો બી દેખાય કેટલું ધુમ્મસ છે. સામે ગેટ છે તો બી નહીં દેખાતો. 0.5 કરું છું, દેખાય ને થોડો. ફાઇનલી આવી ગયા છે આપણે મંદિરે, અને જોઈ શકો છો ધુમ્મસના કારણે મંદિર જ નહીં દેખાતું. ચાલો દર્શન કરી લઈએ પહેલાં, પછી મળીએ. જય મા પાવાળી. રોહી અંદર આવી જા. આવો. તો ફાઇનલી આપણા દર્શન કરી લીધા છે, અને ધુમ્મસ એટલું છે કે જુઓ મંદિર જ નહીં જોયું. એવું મેં કેટલી વાર કીધું તમને, કેમ કે ધુમ્મસ જ એટલું છે એટલે ના વાદળમાં છે. બાકી દર્શન કરી લીધા, તમે બી દર્શન કર્યા હશે. આઈ હોપ મેં આગળ બતાવ્યું એમ. તો તમે પણ તમારી વિશ માગી લેજો ઘરે બેઠા બેઠા. મહાકાળીમાં તમારી વિશ પણ પૂરી કરે એવી મારી પ્રાર્થના છે. હવે ફોટા પાડીએ થોડા, એમ તો દેખાવાનું તો છે નહીં, પણ પાડીએ થોડા ઘણા. તો અહીંયા 50 રૂપિયાની પ્રસાદ મળે છે, ત્યાં ગૂગલ પે, ફોનપે ને એટીએમની સુવિધા નથી, ઓનલી કેશ 50ની એક. તો આપણે દર્શન કરીને નીચે આવી ગયા છે ને, હવે શ્રીફળ વધેરવા માટે જઈએ છીએ સામે. જો ધુમ્મસના કારણે તો બ્લોકની પથ્થર રગડાઈ ગઈ છે, ચારો તરફ કોહરાય. અને આ બે પણ જો શું કહેવાય શ્રીફળ વધેરવા જ જાય છે, પણ મારો લેન્સ ખરાબ હોય એવું લાગે. હા હવે ક્લિયર થાય, અહીંયા કમ્પ્લીટ ક્લિયર દેખાય. વાહ વાહ, જય પાવા. આપણે જેવા ગેટની અંદર નીચે એન્ટર થઈ એવો જ પ્લાસ્ટિક મશીન છે. જો પ્લાસ્ટિકની બોટલ અંદર નાખો એટલે મિનિમમ 10 રૂપિયા મળે, પણ કઈ રીતે મળે એ નહીં ખબર. અહીંયા છે બધા જો, પણ આખું ફૂલ થઈ ગયું છે. મશીન જ બંધ છે લાગે, આખું ફૂલ છે એટલે. બાકી મારા બે વ્યક્તિઓ આગળ જતા રહ્યા, અને આપણે જઈએ ચાલતા ઉભા. 0.5 તો ટચ બી નહીં થતું, વરસાદ પડે છે તો. આ જુઓ કોહરા હી કોહરા, ચારો તરફ કોહરા હી કોહરા. આપણી ગાડી નીચે પાર્કિંગમાં પાર્ક કરી છે. નીચે બતાવું કેટલો ચાર્જ છે એમ પાર્કિંગનો ને બધું નીચે જઈને કહું. બાકી દર્શન કરીને નીકળી ગયા છે, અને હવે ખરીદી કરશે આ લોકો, એટલે પૈસાનો બગાડ થશે. બગાડ એમના સાંભળતા તો કહેવાય નહીં પાછું. રોહીને ભૂખ લાગી છે એટલા માટે અમે ખીચું ખાવા બેઠા છીએ ને. રોહી ભૂખ લાગી ને, અને રાહીને બી લાગી છે, અને રાહીને બી ભૂખ લાગી છે. દેખો હજુ બી રાહી મારી જોડે જ છે. પછી કડદે આવી ગયા, પણ આ લોકો લેતા જ નથી ને ખરીદી જ કર્યા કરે છે. અલે લો, અને હું થાકી ગયો હું આવે તો. તારે આ રૂહી બી એનું રમકડું લઈ લીધું છે મસ્ત મજાનું. 150નું 2, 150માં 2 લીધું. 150માં 2 રમકડા સેલ છે, સેલ 150માં 2. કોઈ બી રમકડા લો. રાહી બૂમો પાડે છે. પાછા ઉભા રહ્યા જુઓ, ખરીદી જ કર્યા કરે. 3 કોઠા જેવું દેખાય એ અનાજના કોઠારો છે પહેલાંના, પતઈ રાજા વખતના. ફાઇનલી આપણે નીચે આવી ગયા છે, અને હવે લિફ્ટ ચાલુ થઈ છે. બોલો આવી રહ્યો ગેટ નીચેનો. તો ફોગે તો હા હવે
ક્લિયર દેખાય. અને પાછા પેલા લોકો તો ત્યાં ઊભા રહી ગયા, શું લે જાણે. અને જો આ પાવાગઢમાં જે ખોદકામ કર્યું, જે તોડ્યું, બધું અહીંયા જ ભંગાર છે. જો હાય, હવે કંઈક સારું લાગે છે. અને એક વાત જાણો, ગાડીની અંદર જઈને તો ગાઈસ ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ ગાડીની અંદર અને હીટર ચાલુ કરી છે. અને આ દેખો મારો લેન્સ, આજે એની શ્રદ્ધાંજલિ આપી દીધી અહીં પાવાગઢમાં. હું બહુ ટાઈમનો આજે ફોન લીધો તારને હતું મારી પાસે. આજે એને શ્રદ્ધાંજલિ આપી દીધી કેમ કે કેમેરો બહુ ડેન્જર થઈ ગયેલો એટલે. અને રાહીના કપડાં ભીના થઈ ગયા છે એટલે સુકાવા મૂક્યા છે એસી હાઈ કરીને ગરમ. તો જઈએ. બીજો આવી રહ્યો જો લેન્સ, આવો કંઈક લેન્સ લગાવેલા હતા. હું લગભગ જ લગાવીશ. પાણી ભરાઈ ગયેલું એટલે લગાવી ના લગાવી દે આખી. શું તો હું તો લગાવી દે બસ. તો પાર્કિંગમાં છે ને આપણે પાર્કિંગના કેટલા પૈસા આલ્યા? 80 રૂપિયા. જો એટલે કાર પાર્કિંગના 80 રૂપિયા છે. કંઈ નિઃશુલ્ક સેવા નથી, એટલે કે ફ્રી સેવા નથી, નિઃશુલ્ક નથી. કાર પાર્કિંગના 80 રૂપિયા લે છે. અને એક્ઝિટ ને એન્ટ્રીનો રસ્તો એક જ છે. તો હવે આપણે જવા દઈએ. જો આવું કંઈક પાર્કિંગ છે મસ્ત મજાનું. અને જઈએ છીએ હવે. અને રોહીને બહુ ભૂખ લાગી છે તો નીચે જઈને ખવડાવીએ રૂહીને. રૂહી શું ખાવું? હાય હાય, જે ખવાડો એ. અમે તો પડીકું ખવાડશું. તો આવા જો જઈએ છે. અને આગળ તો ગાડીઓ ઊભી છે. આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે. જો ગાડીઓની લાઈન લાગી છે અને હું બરાબર ધાર પર ઊભો છું. આવી ટ્રાયલ આવશે એસટીમાં. પાછી પડી તો પહેલાં જે પરચી કપાવો તમે, પરચી પાછી બતાડવાની હોય છે. અને નહીં કપાવી હોય ને તો પાછા પૈસા લેશે આ લોકો. પાવતી ખોવાઈ જાય તો બી પૈસા લેશે. અને બહુ ડેન્જર રસ્તો છે યાર. કમ્પ્લીટ જ જાય છે ગાડી તો. તો આ રી પાવાગઢ. તો બોલો મહાકાળી માત કી જય. અરે આ તો ખાધા વગરના નહીં. દેખું વો મંકી, રોહીના મંકી છે. તો ચાલો હવે ડાયરેક્ટ નીચે જઈને મળીએ કેમ કે બેન્ડ વાળા રસ્તા છે. જોજો બાઈક વાળા આને બી પકડતા અહીં રોહી ગરમ થાય. લાવ અહીં પા એ તો ને કહેતી તું તઈ પકડ હું અહીં પકડું. મને રિટર્ન કઈ નહીં. અહીંયા એક્ઝિટ આલ્લું હોય તો બધી ગાડીઓ તો અહીંથી જ નહીં કરે. ખરેખર એક્ઝિટ અહીંયા આલ્લું પણ હજુ ચાલુ નહીં કર્યું લાગે. તો સામે એક્ઝિટ દેખાય છે પણ હજુ ચાલુ નહીં કર્યું. ચાલો નીકળીએ. બાજુવાળા રસ્તાનું કામ ચાલુ છે એટલે અહીંથી સિંગલ રસ્તો છે પાછો. અને જ્યારે બી તમે ઢાળવાળા રસ્તા પરથી ઉતરતા હોય ત્યારે એન્જિન બ્રેકનો ઉપયોગ કરવાનો, એવું મને કોણે કીધેલું? મને જાતે જ શીખેલું એવું. કેમ કે જો આ ગિયરમાં રાખી છે, જ્યારે ન્યુટ્રલ કરી દઈએ ગાડી એટલે ફ્રી થઈ જાય એન્જિન, એટલે સ્પીડ વધે. અને વરસાદની સિઝનમાં તો ખાસ ગાડી ગિયરમાં જ ઉતારવાની. કેમ કે આ જો સામે આખો રસ્તો તૂટી ગયો છે જોયો ને. અને આ જો હાલે મારે બધી બાજુ નજીક નજર છે, નજર નહીં. જો સિંગલ રસ્તો છે ને, હવે અહીંથી આપણે ડબલ રોડ થશે. હા આમ તો તાર બતાવે તો સારું લાગે ને. તો ગાઈસ આપણે તો સાંજે 5 વાગે એમ ઘરે આવી ગયા હતા. અને ઘરેથી નીકળ્યા સવારે ત્યારના છાંટા વરસાદ તો ચાલુ જ હતો. અને પાવાગઢમાં તો વરસાદ પડતો જ હોય, તમને ખબર જ છે, કેમ કે ડુંગર વિસ્તાર એટલે વરસાદ પડતો જ રહે. તો ચાલુ વરસાદમાં અમે ચાલતા ગયા. પ્લાન તો આપણો હતો તમને આગળ કીધું એમ લિફ્ટમાં જવાનો, પણ લિફ્ટ તો સવારે બંધ હતી.
અને જ્યારે અમે નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ ચાલુ થઈ હતી, એટલે લગભગ 11 વાગ્યા પછી લિફ્ટ ચાલુ થાય છે એવું કંઈક મને વાત મળી છે. તો અમે પહોંચી ગયા હતા લગભગ 9:30-10 વાગે. તો પછી ચાલતા ગયા, ચાલુ વરસાદમાં ઉપર ચડ્યા અને પછી ચાલુ વરસાદમાં જ નીચે આવ્યા. એટલે ભગવાને કીધું તું લિફ્ટનું બહુ વિચારે છે ને, તને લિફ્ટમાં બેસવા જ નહીં દેવો મારે. એટલે માતાજીએ કીધું કે ચાલ તું ચાલતો જ જા, એમ તારે સહેલા દર્શન કરવા છે, ઈજી દર્શન કરી લેવા છે, નહીં તને કષ્ટ પાડવો છે એમ કરીને પછી આપણે તો ચાલતા નીકળી ગયા અને દર્શન કર્યા. અને રાહીને ઉચકીને પાછી, અને એને તો રેનકોટ લઈ લીધો હતો એટલે એ વધારે નથી પલળી. અને પછી નીચે ઉતરતા તારે તો ફૂલ વરસાદ આવ્યો હતો, પણ સારું થયું કે એને બીમાર નહીં થઈ. આજે બીજો દિવસ થઈ ગયો પણ શરદી કશું થયું નથી એટલે સારું છે. બાકી વરસાદ તો ચાલુ જ છે. કાલે અમે ઘરે આવતા હતા લગભગ હાલોલ પાર કરીને એક સાથે બધાના ફોનમાં એલર્ટ આવ્યું તો બધા ડરી ગયા કે શું થઈ ગયું ફોનમાં એમ. તો એલર્ટમાં એમ હતું કે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. આ 6-7 જિલ્લા આપેલા, જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પછી સુરત એવું બધું હતા. તો એ વરસાદ હજુ ચાલુ જ છે. આ જુઓ, આ કાલ રાતનો ચાલુ જ છે આટલો. સારી વાત એ છે કે ફાસ્ટ નથી પડતો, છાંટા ને એમ ધીરે ધીરે પડે છે. એટલે નકે ફાસ્ટ પડે તો રસ્તા બધા બ્લોક થઈ જાય ગોધરામાં, તમને ખબર જ છે. અંકુર આગળ તો અમારે નીકળવાનો ચાન્સ જ નહીં રહેતો, એટલું પાણી આવી જાય છે. તો સારું છે કે આટલો પડે છે તો શું થોડું પાણી ભરાય તો બાઈકો નીકળી રહે, નકે બાઈકો પછી સાયલેન્સર ડૂબે એટલે ભુર થઈ જાય. અને આ ગાડી કાલની સ્ટાર્ટ નથી કરી એટલે અત્યારે સ્ટાર્ટ કરીને થોડીક વોર્મઅપ કરી દઈએ, કેમ કે જો ચાલુ નહીં કરીએ તો પાછી બેટરી ડેડ થઈ જશે, અને બેટરી ડેડ થઈ જાય તો પછી આપણા પર ફટકો આવે ખર્ચાનો. એટલે અત્યારે 10-15 મિનિટ ચાલુ રાખું, 15-20 મિનિટ ચાલુ રાખું, એટલે શું બેટરી થોડી ચાર્જ થઈ જાય. એટલે પાછું કાલે સવારે સેલ મારીશ. ઠંડીમાં સેલ મારતું રહેવું પડે કેમ કે બેટરી ડેડ થઈ જાય એટલે. અને ચાલુ ગાડી હોય તો કંઈ વાંધો ના આવે, પણ આ ગાડી લગભગ 15-20 દિવસથી અહીંયા જ ઊભી છે એટલે એને સેલ મારવો જ પડે એક દિવસે, નહીં તો પછી ખબર છે તમને બેટરી ડેડ થઈ જાય તો કેવું થાય. તો બાકી આ હતો આપણો આ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ, જે પાવાગઢ જે આપણે બતાવવા ગયા હતા, પણ ધુમ્મસને કારણે ખબર નહીં ક્લિયરિટી તો કેવી આવી છે. હવે એડિટ કરીશ ત્યારે મને ખબર પડશે કે કેવી ક્લિયરિટી છે. તો બસ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. બાકી ફરી મળીશું નવો વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.